નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રવિ માર્કેટિંગ સિઝન 2024-25 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે। ખેડૂતોને તેઓના પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળી બાજરું, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી ગાંધીનગર મારફતે કરવામાં આવશે। આ સમગ્ર મામલે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, મકાઈ, જુવાર વગેરે ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ વડાપ્રધાને દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું। વડાપ્રધાન દ્વારા પંચકોઈ બીચ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સંગમ ઘાટ પાસે સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું। દ્વારકાના દરિયામાં જૂની દ્વારકા નગરીના અવશેષો છે। દ્વારકામાં વડાપ્રધાન મોદીએ સ્કૂબા ડાઇવિંગને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના દર્શન કર્યા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં 15 માર્ચ બાદ કેનાલોમાં નર્મદાનું પાણી બંધ કરાશે। કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતો ઉનાળુ ખેતી કરી શકશે નહીં। કેનાલોમાંથી પાણી ખેંચવાના મશીન અને બકનળીઓ હટાવી લેવા સૂચના આપવામાં આવી છે। નર્મદા વિભાગના નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। માંગ એવી છે કે પાણી ચાલુ રાખો અને ખેડૂતોને 2 મહિના માટે પાણી આપો, જેથી તલની નીપજ ખેડૂતો લઈ શકે।